આજે આપણી સાથે જોડાયા છે તક્ષ એસેટ મેનેજમેન્ટના ફાઉન્ડર જીનેશ ગોપાણી. જીનેશજી, સ્વાગત છે આપનું CNBC બજારમાં. અને ખાસ કરીને જુઓ, આપણે છેલ્લા ઘણા દિવસથી જોઈ રહ્યા છીએ જેમ જેમ ચૂંટણીની નજીક આપણે પહોંચી રહ્યા છીએ, બજારની અંદર સારા એવા ઉતાર ચઢાવ આપણને જોવા મળ્યા છે. ઘણી વખત આપણે બજારે નવા જે શિખર બનાવવાનો પણ પ્રયત્ન કર્યો, પરંતુ એક રેન્જની અંદર છેલ્લા ઘણા સમયથી બજાર કામ કરી રહ્યું છે. બીજી તરફ વૈશ્વિક બજારોથી પણ જે આપણને સંકેતો મળી રહ્યા છે અત્યારે કોઈ બહુ વધારે એન્કરેજિંગ નથી મળી રહ્યા. ખાસ કરીને ડોમેસ્ટિક ક્યુઝ, આપણા જે પણ ટેક્સ કલેક્શનના આંકડા છે કે એ બધામાં પણ અત્યારે આપણને એક સારું એવું મોમેન્ટમ જોવા મળી રહ્યું છે. ખાસ કરીને તમે અત્યારે ઓવરઓલ એક બજારને કઈ દ્રષ્ટિએ જોઈ રહ્યા છો, ખાસ કરીને, અને તમને શું લાગે છે એથી હવે બજારની ચાલ આવનારા વર્ષમાં આપણને કેવી રહેતી જોવા મળશે? થેન્ક યુ. આઈ થિંક બજાર વેઇટ એન્ડ વોચ મોડમાં છે. એક સાઈડ ઇલેક્શનનો ફીવર છે અને બીજી સાઈડ ફંડામેન્ટલી Q4 નંબર્સ પણ આવી રહ્યા છે. અને તમે જનરલી એક ગ્લાન્સ મારશો Q4 નંબર્સમાં, આઈ થિંક એટલો યુફોરિક નંબર્સ નથી આવી રહ્યા જે એક્સપેક્ટેશન હતી કે સારું રેવન્યુ ગ્રોથ હશે કે સારું માર્જિન્સ આવશે. સો અક્રોસ ધ બોર્ડ તમે મિડ કેપ્સ અને સ્મોલ કેપ્સમાં જોશો જ્યાં વેલ્યુએશન ખાસા હાઈ છે. આઈ થિંક ક્લિયરલી તમને જોવા મળે છે કે જ્યાં નંબર્સ નથી આવી રહ્યા, આઈ થિંક ક્લિયરલી દેર ઇઝ અ કરેક્શન આવી રહ્યું છે. Also, people are on a wait and watch mode. How the election outcome will be. We need continuity and the stability of the current government. And I think એકવાર એ ઇવેન્ટ પૂરું થઈ જાય, people will reassess the entire situation, how next budget will come in July, અને કેવી રીતે next 3 to 5 years આપણને દેખાશે. આઈ થિંક લાસ્ટ 2 વર્ષનો ઘણો સારો રન આપણને મળ્યો છે. બધા જ સેક્ટરે સારું પાર્ટિસિપેટ કર્યું છે. ગવર્મેન્ટનું હેવી લિફ્ટિંગ ઇન ટર્મ્સ ઓફ કેપિટલ એક્સપેન્ડિચર ઘણું સારું રહ્યું છે, જેના લીધે ઘણા સેક્ટર્સમાં મોમેન્ટમ સારી આવી છે, લાઈક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર ને એ બધું. આઈ થિંક એના લીધે આઈ થિંક વી હેવ ટુ જસ્ટ વેઇટ એન્ડ વોચ. વન્સ ધીસ ઇવેન્ટ ઇઝ આઉટ, અગેન માર્કેટ્સ વિલ ડુ વેલ. જી, એટલે જો આપણને એક ચૂંટણીની ઇવેન્ટ પૂરી થતાં દેખાશે ત્યારબાદ જ બજારની અંદર આપણને કોઈક ડિસાઇસિવલી એક એક્શન જોવા મળી શકે છે, એવો અત્યારે તો ખાસ મત બની રહ્યો છે. પરંતુ જીનેશજી, આપણે અત્યારે ખાસ કરીને વૈશ્વિક બજારો તરફ પણ એક વખત નજર કરીએ તો અહીંયા પણ આપણને કોઈ પણ બજાર માટેના મોટા મૂવ્સ એક્સપેક્ટ નથી કરી રહ્યા. કારણ કે જો એક તરફ ચાઇના તરફથી પણ અમુક જે આંકડાઓ આવી રહ્યા છે એ થોડાક ચાઇના માટે એન્કરેજિંગ છે. બીજી તરફ અમેરિકાની અંદર પણ આપણે જોયું છે કે જે મોંઘવારીની ટ્રેજેક્ટરી છે એ હજી સુધી US ફેડનો જે ટાર્ગેટેડ 2%નો રેન્જ છે એની અંદર આવતી જોવા નથી મળી. આપણે આ વર્ષ શરૂઆત કરી હતી ત્યારે ઘણી બધી અપેક્ષા રાખી રહ્યા હતા કે આ વર્ષે આપણને 4-5 વ્યાજ દર કાપ આવતા જોવા મળશે, પરંતુ હજી સુધી એ અંગેનું ચિત્ર કોઈ સ્પષ્ટ નથી થઈ રહ્યું. આને અત્યારે કઈ રીતે તમે જોઈ રહ્યા છો? ખાસ કરીને આ બધા ફેક્ટર ભારતીય બજારને કઈ રીતે અસર કરી રહ્યા છે? આઈ થિંક સેન્ટિમેન્ટ વાઇઝ તમે જોશો, ધી એક્સપેક્ટેશન હતી કે યુએસમાં ઇન્ટરેસ્ટ રેટ કટ જલ્દી ચાલુ થશે. આઈ થિંક હવે એ નહીં થાય, કારણ કે ઇકોનોમી ઇઝ ડુઈંગ, યુએસ ઇકોનોમી ઘણું સારું કરી રહી છે. મિક્સ ડેટા છે આઈ વુડ સે, પણ હજી એવું નથી કે ઇન્ફ્લેશન અંડર કંટ્રોલ આવી ગયું છે અને ઇકોનોમી ઇઝ સ્લોઈંગ ડાઉન ફાસ્ટર દેન ધી એક્સપેક્ટેશન. પ્લસ તમે ભૂલશો નહીં કે ડિસેમ્બરમાં યુએસમાં પણ ઇલેક્શન છે. So it is going to be a very difficult situation whether to slow down the economy before the election કે પછી રિસેશનમાં જતું રહે કે એવી રીતે. So I think કન્ફ્યુઝન છે થોડું. The economist expectation was કે ઇકોનોમી ઘણી સ્લો થઈ જશે આ વર્ષમાં એન્ડ કમિંગ મંથ, બટ એવું લાગતું નથી હમણાં. એટલે રેટ કટ આઈ થિંક દે આર ઇન ધ વેટ એન્ડ વોચ મોડ કે હજી ડેટા આવે એના પછી અમે એક્શન લેશું. પ્લસ જીઓ પોલિટિકલ તમે જો થોડું ટેન્શન અક્રોસ ધ વર્લ્ડ છે, સપ્લાય ચેનનો ઇસ્યુ છે બિટવીન યુએસ એન્ડ ચાઇના. આઈ થિંક સેન્ટિમેન્ટ વાઇઝ ઇટ ઇઝ નોટ ગુડ. પીપલ આર કન્ફ્યુઝ કે કેવી રીતે ધ લાર્જ ઇકોનોમીઝ વિલ શેપ અપ. અને આઈ થિંક એનો ઇમ્પેક્ટ વિલ બી મોર ઓન ધ ફ્લોઝ, કે કાં તો એફઆઈઆઈ ફ્લોઝ બહુ જોરથી આવશે, કાં તો એફઆઈઆઈ ફ્લોઝ બહુ સ્લો આવશે, કાં તો આવશે જ નહીં એટલે ઇન નેક્સ્ટ 2-3 મંથ. એન્ડ પ્લસ તમારી પાસે ડોમેસ્ટિક ઇવેન્ટ છે જે ઇલેક્શન અને બજેટ છે. તો આઈ થિંક
એઝ આઈ સેડ કે લાસ્ટ 2 વર્ષમાં તમારો ઘણો સારો રન થયો છે. સ્ટોક્સ આર એટ અ વેલ્યુએશન અબાઉ ધેર મીન એવરેજીસ, અને નંબર્સ એવા કોઈ એટલા સારા નથી આવી રહ્યા જે હિસાબથી વેલ્યુએશન્સ આર છે. બધા સ્ટોકની વાત નથી કરતો. તો આઈ થિંક સ્ટોક સ્પેસિફિક એક્ટિવિટી ઘણી સારી રહેશે મારા હિસાબથી. તો જ્યાં પણ તમને અર્નિંગનો મોમેન્ટમ દેખાય છે, અર્નિંગ્સ પાવર દેખાય છે, આઈ થિંક સ્ટોક સ્પેસિફિકમાં ઘણું તમારે એક્શન રહેશે. ઓવરઓલ આઈ થિંક માર્કેટ્સ વિલ ગો સાઇડવેઝ અને વેટ એન્ડ વોચ મોડ. એટલે જો સાઇડવેઝ અને વેટ એન્ડ વોચ મોડની અંદર છે. અને પરંતુ ખાસ એક વસ્તુ તમારી પાસેથી એ પણ સમજવી છે જીનેશજી, કે જુઓ અત્યારે આપણને દરેક અસેટ ક્લાસમાં આપણે એપ્રિલ મહિનાની અંદર એક એવો દોર પણ જોયો કે જ્યાં દરેક અસેટ ક્લાસની અંદર આપણને વધારો થતો જોવા મળતો હતો. એક તરફ સોનું વધી રહ્યું હતું, બીજી તરફ બજારમાં પણ આપણને એક સારી એવી તેજી જોવા મળતી હતી. અને આ બધાની વચ્ચે આપણે જોયું કે એપ્રિલ મહિનાની અંદર ખાસ કરીને એફઆઈઆઈઝનો એક આઉટફ્લો ઇન્ડિયન માર્કેટમાંથી રહ્યો છે. તમે અત્યારે તો એ અંગે ચર્ચા કરી, પણ થોડુંક ડીપમાં એ પણ સમજવા માંગીશું. કારણ કે એક તરફ જુઓ જે ચીનની ઇકોનોમી છે કે ત્યાં આગળ પણ આપણને થોડુંક રિવાઇવલ અત્યારે આવતું જોવા મળી રહ્યું છે. આવી પરિસ્થિતિની અંદર ચૂંટણીની એક ઇવેન્ટ પતી ગયા પછી પણ તમને લાગે છે કે એફઆઈઆઈઝનો ફ્લો આપણને એક યથાવત રહેતો જોવા મળે? કારણ કે બીજી તરફ આપણે જોઈએ તો એક જે આપણા ડીઆઈઆઈઝના કે જે મ્યુચ્યુઅલ ફંડના ડેટા આવી રહ્યા છે એ પણ એક અંશે ઘણા પોઝિટિવ છે. આઈ થિંક એફઆઈએસ નું એ છે, તમે એફઆઈએસ ના ફ્લોમાં ડાયસેક્ટ કરશો, લાર્જેસ્ટ પાર્ટ ઓફ એફઆઈઆઈ ફ્લો ઈટીએફ ફ્લોઝ છે. અને ઈટીએફ ફ્લોઝ બહુ ફાસ્ટ એક્ઝિટ એન્ટ્રી લઈ લે છે. સો આજે તમને ચાઇના સારું લાગે છે, વેલ્યુએશન સારું છે ચાઇનામાં, થોડું પોલિટિકલ એસ્ટાબ્લિશમેન્ટ ઇન ચાઇના સારું બોલવા માંડશે, તો આઈ થિંક પીપલ વોન્ટ ટુ ગો એન્ડ ડુ ટ્રેડ ધેર. સો ચાઇના મોર ઓફ અ ટ્રેડ કાઇન્ડ ઓફ છે કે હમણાં લઈને 3, 4, 6 મહિનામાં પૈસા બનાવીને નીકળી જાઓ. કારણ કે આઈ થિંક લોંગ ટર્મમાં વી ડોન્ટ નો કે કેવી રીતે યુએસ ચાઇનાનું રિલેશનશિપ રહેવાનું છે, વેધર ઇટ ગોઝ ફોર ગુડ કે ઇટ ફર્ધર ડિટિયોરેટ્સ. ઇન્ડિયા માટે આઈ થિંક ખાસું આઈ થિંક ઈચ જોવામાં આવે છે કે જ્યારે ફ્લોઝ આવે છે એફઆઈઆઈના બહુ મોટા આવી જાય છે એક જ મહિનામાં, અને પછી એકદમ જ્યારે પેનિક આવે છે ત્યારે નીકળી પણ જાય છે. આઈ થિંક that is because of passive flows. Long only FII money is on a wait and watch mode. They are waiting election mate, outcome mate. How will be next 5 years will be looking like. So I think જે serious money છે, I would say, I think election પછી જ આવશે, once you get the clarity on the election outcome. એટલે જો અત્યારે તો ખાસ આ જ મત છે કે આપણને એફઆઈએસના ફ્લો આવતા તો દેખાશે, પરંતુ ચૂંટણી પછી અહીંયાથી આપણને એક ડાયરેક્શનવાળું, એક દિશાવાળું રોકાણ એફઆઈએસ તરફથી આપણને થતું જોવા મળી શકે છે. પરંતુ હવે સેક્ટર પરની થોડીક ચર્ચાને કરી લઈએ. અને જુઓ, ઓટો સેક્ટર અત્યારે આપણને છેલ્લા ઘણા દિવસથી ખાસું એવું ચર્ચામાં પણ છે. આપણે ઓટો સેક્ટરની અંદર પરિણામો પણ આવતા જોયા. ટુ વ્હીલર્સ કંપનીઓના પરિણામો સારા છે, માર્જિન્સ અત્યારે આપણને ટુ વ્હીલર કંપનીઝના હાઈ પર જોવા મળી રહ્યા છે. બીજી તરફ જે ફોર વ્હીલર્સ પેસેન્જર વેહિકલની અંદર આપણે રિઝલ્ટ જોયા છે, ત્યાં આગળ પણ જોયું છે કે જે એસયુવીઝ અને હાયર એન્ડ કારની ડિમાન્ડ છે એ અહીંયાથી ગ્રોથ ડ્રાઈવ કરી રહ્યા છે. સીવીમાં પણ જે ઇન્ફ્રાલેડ આપણે ખાસ કરીને ખર્ચ જોયો, ત્યાંથી સીવીઝમાં પણ સારી એવી ડિમાન્ડ આવી. પરંતુ ઓવરઓલ એક ઓટો ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો અહીંયાથી હવે ચિંતા ઇન્ડસ્ટ્રીને પણ એ સતાવી રહી છે કે FY24ની અંદર આપણને જે પ્રકારનો ગ્રોથ એક્સપોનેન્શિયલ જોવા મળ્યો છે એવો કદાચ આવનારા સમયમાં જોવા નહીં મળે. ગ્રોથ રહેશે, પરંતુ થોડો ઓછો ગ્રોથ રહેવાની અહીંયાથી અપેક્ષા છે. આ પરિસ્થિતિની અંદર તમે અત્યારે ખાસ કરીને ઓટો સેક્ટરને કઈ રીતે મૂલવી રહ્યા છો? આઈ થિંક ઓવરઓલ તમે ઓટો સેક્ટર જોશો, જે હિસાબથી નંબર આવ્યા છે, તે ડિમાન્ડ આખી સ્વિંગ થઈ છે લાસ્ટ બે વર્ષમાં. આઈ થિંક ક્લિયરલી ટુ વ્હીલર્સ આર ડુઈંગ વેરી વેલ. એમાં પણ ટુ વ્હીલર્સમાં પણ મેની પીપલ હેવ સ્ટાર્ટેડ લોન્ચિંગ ન્યૂ પ્રોડક્ટ્સ, ઇલેક્ટ્રિક વ્હીકલમાં જઈ રહ્યા છે. અને આઈ થિંક તમે જનરલી જોશો, કોવિડ પહેલા ટુ વ્હીલર વોઝ નોટ ડુઈંગ વેલ, ઇટ વોઝ લેસ દેન જીડીપી ગ્રોથ. I think there is a surge in that demand. So I think cyclically demand patterns are very good. Obviously જે લાસ્ટ યર છે એટલું તો નહીં આવે, પણ જે ઇન્ડિકેશન્સ તમે કોન્ફરન્સ કોલથી મળે છે, કંપનીઝના રિઝલ્ટથી મળે છે, આઈ થિંક હજી પણ ફેરલી બુલિશ છે. નવા પ્રોડક્ટ્સ આવી રહ્યા છે. there is lot of demand still there.
So we'll have to see over next 6 months જો ગવર્મેન્ટની મોમેન્ટમ ઇન ટર્મ્સ ઓફ કેપેક્સ ને બધું મોમેન્ટમ રહી અને પ્રાઇવેટ કેપેક્સ પણ જો ચાલુ થઈ ગયું તો આઈ ડોન્ટ થિંક દેર ઇઝ એની રીઝન ટુ બી વરીડ ઓન ધ સેક્ટર ઇટસેલ્ફ. ફોર વ્હીલર ઉપર પણ તમે જોશો દેર ઇઝ લોટ ઓફ ન્યૂ પ્રોડક્ટ્સ વિચ આર કમિંગ ફ્રોમ બિગ ગાઈઝ. So overall, I think we are fairly bullish on the sector. Auto ancillaries, પણ specific ancillaries જ્યાં technological edge છે, I think they will also do very well. So overall, I think તમે manufacturing as a base પણ જોશો, I think autos play a very big role in terms of manufacturing sector. So generally demand is good and overall sector is looking pretty strong. જીનેશજી, આપણે સેક્ટર પરની ચર્ચા કરી રહ્યા હતા અને હવે ખાસ કરીને એક એફએમસીજી સેક્ટર પર પણ તમારો મત જાણવો છે, કારણ કે જો એફએમસીજી સેક્ટર અત્યારે એક એવી જગ્યાએ છે કે ઘણા લાંબા સમયનું એક આપણને અંડર પરફોર્મન્સ જોયું છે, પરંતુ Q4ના આંકડા અહીંયાથી થોડાક એન્કરેજિંગ આવ્યા છે. ડબલ ડિજિટ ગ્રોથ આપણને ખાસ કરીને રેવન્યુના ફ્રન્ટ પર જોવા મળ્યો છે. અમુક કંપનીઓએ તો ત્યાં પણ વોલ્યુમ ગ્રોથમાં પણ સારો એવો ઉછાળો દર્શાવ્યો છે. ખાસ કરીને અહીંયાથી હવે જે કંપનીની કમેન્ટ્રીઝ જે આપણે આવતી જોઈ છે એમાં અત્યારે અહીંયાથી તેમનાથી એવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે કે ખાસ કરીને હવેથી અહીંયાથી ગ્રામીણ માંગ જે છે એ સુધરતી દેખાશે, રૂરલ રિકવરી આવતી દેખાશે. આ પરિસ્થિતિની અંદર લાગે છે કે અહીંયાથી એફએમસીજી સેક્ટર હવે રોકાણ માટે જોવું જોઈએ. I think you are absolutely right. Last એક દોઢ વર્ષ તમે જોશો, rural economy was not doing well. કોવિડમાં rural economy did very well, urban had slowed down. કારણ કે રૂરલ ઇકોનોમી વોઝ ઓપન, અર્બન ને લોકડાઉન ને બધું થયું હતું. આઈ થિંક લાસ્ટ એક દોઢ વર્ષમાં રૂરલ ઇકોનોમી સ્લો થઈ ગઈ હતી બિકોઝ ઓફ થોડું ઇન્ફ્લેશનરી પ્રેશર્સ હતું, મોંઘવારી વધી ગઈ હતી અને જનરલી મોન્સૂન્સ વેર ઇરેશનલ અને ઇટ ડેન્ટ હેલ્પ ઇન ટર્મ્સ ઓફ ટુ ધી ફાર્મર્સ. આઈ થિંક એ આખું એક બેઝ સેટ ઇન થાય છે એક બે ક્વાર્ટરથી, અને એકવાર એ બેઝ સેટ થઈ જાય તો તમને પાછો ગ્રોથ મોમેન્ટમ આવી જશે. એન્ડ પ્લસ અગર જો મોન્સૂન સારા રહ્યા અને અક્રોસ ઇન્ડિયા રહ્યા તો આઈ થિંક દેટ મોમેન્ટમ દેન પિક્સ અપ. સો રૂરલ ઇકોનોમી doing well plus government spending in the rural areas, both will help companies to show good numbers. So you are right, FMCG જે બેસ ઇફેક્ટ પણ કિકિંગ થશે એક બે ક્વાર્ટરમાં, I think that will help them to grow at a faster clip than last year. એટલે જુઓ અત્યારે તો આમાં જ બંધો દેખાઈ રહ્યો છે કે આવનારા ક્વાર્ટર્સની અંદર આપણને ખાસ કરીને અર્નિંગ્સ ગ્રોથ અહીંયા જોવા મળી શકે છે. પરંતુ આ બધાની વચ્ચે જીનેશજી, એવા કયા સેક્ટર્સ છે કે જ્યાં આગળ આપ અત્યારે ફોકસ રાખી રહ્યા છો? માર્કેટની અંદર જે પ્રકારના અત્યારે પરિણામો આવતા જોવા મળી રહ્યા છે કે કઈ જગ્યાએ તમે અત્યારે રોકાણ કરવાનો માટે નજર રાખીને બેઠા છો? I think તમે જો લાંબુ વિચારશો 3 થી 5 વર્ષ, તો ક્લિયરલી પાવર એઝ અ સેક્ટર, એનર્જી ઇન્ડિપેન્ડન્સ we are looking at from the government perspective. So power as a sector, power ancillaries, private capex led capital good companies, new tech platforms જે આવી રહ્યા છે માર્કેટમાં, અને some of the tech platforms are doing very well. E-R&D platform companies, again, because of the new technology in electric vehicle and everything, they will do very well. So I think our few sectors છે જે રિયલી લાગે છે કે મિડ કેપ થી લાર્જ કેપ બની શકે. So that is where we are focusing. જી, અને ખાસ કરીને પાવર સેક્ટર પર તમે જે વાત કરી, થોડું ડિટેલમાં એ પણ સમજવા માંગીશું કે અહીંયા તમે કેવા પ્રકારના પાવર કંપનીઝ પર તમે અત્યારે ખાસ ફોકસ રાખી રહ્યા છો? રિન્યુએબલ પર, નોન રિન્યુએબલ પર? કારણ કે અત્યારે જે આપણે જોઈએ છીએ કે રિન્યુએબલ તરફનું ટ્રેક્શન થોડું વધતું જોવા મળી રહ્યું છે. કરેક્ટ. આઈ થિંક થોડી લોંગ ટર્મ સ્ટોરી છે એમાં કે સપોઝ તમારે ડેટા સેન્ટર્સ ઇન્ડિયામાં લાવવા છે, ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ આર કમિંગ ઇન ઇન્ડિયા, ઇલેક્ટ્રિક વ્હીકલ તમારે કરવું છે, નવી મેન્યુફેક્ચરિંગ બેસીસ તમારે ઊભી કરવી છે PLIના સ્કીમ થ્રુ. આઈ થિંક એવરીવેર ધી પાવર દે આર ઓલ પાવર ગઝલિંગ સેગમેન્ટ્સ. સો એના લીધે પાવરનો ગ્રોથ જે જનરલી જીડીપીના હિસાબથી આઈ થિંક એ થોડું સરપાસ કરી શકે. સો એની માટે આઈ થિંક તમે આખી સપ્લાય ચેઇન જોઈ લેશો, ફ્રોમ જનરેશન ટુ ટ્રાન્સમિશન ટુ ડિસ્ટ્રીબ્યુશન. આઈ થિંક એવરીવેર તમને યુ વિલ ગેટ ધોઝ
ફ્યુ નેમ્સ જે તમે ઇન્વેસ્ટ કરી શકશો, અને ડિપેન્ડિંગ ઓન યોર રિસ્ક એપિટાઇટ, ડિપેન્ડિંગ ઓન ધી એક્ઝિક્યુશન ટ્રેક રેકોર્ડ ઓફ ધી કંપની અને ગવર્નન્સ સાઇડ, આઈ થિંક તમને ખાસું કંપનીઝ મળી જશે ઇન ટર્મ્સ ઓફ ઇન્વેસ્ટિંગ. પણ આ 3 થી 5 વર્ષનો કોલ છે, ઇટ ઇઝ નોટ અ 1 year કોલ. તમે ઓવરઓલ પાવર એઝ અ સેક્ટર, બીકોઝ જેમ આઉટલાઇન કર્યું કે ઇલેક્ટ્રિક વ્હીકલ છે કે ડેટા સેન્ટર્સ ને બધું તમારે લગાડવું છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કરવું છે, મેન્યુફેક્ચરિંગ સેક્ટર, આઈ થિંક બધી જગ્યાએ તમને પાવરની ડિમાન્ડ વધતી દેખાશે. અને ઓવરઓલ જનરલ પાવર ડિમાન્ડ ઇઝ ઓલ્સો ગોઈંગ અપ બીકોઝ ઓફ જીડીપી ગ્રોથ ઇઝ અરાઉન્ડ 6 to 7%. તો ઓવરઓલ આખી સપ્લાય ચેનમાં બેનિફિટ થશે. યુ હેવ ટુ પિક એન્ડ ચૂઝ ફ્યુ નેમ્સ. જી, પરંતુ આ તમે જે અત્યારે આખી પરિસ્થિતિ કહી, એ પરિસ્થિતિની અંદર જે ફાઇનાન્સ સેક્ટર છે એ પણ એક મહત્ત્વનું કોન્ટ્રીબ્યુટર બની જાય છે. અહીંયા કોઈ તમારો અત્યારે મત બની રહ્યો છે ફાઇનાન્સ એઝ પર બેન્કિંગ ફાઇનાન્સ સેક્ટર પર? ઓવરઓલ ફાઇનાન્શિયલ સેક્ટર, બેન્કિંગ અને ફાઇનાન્સ બધું મળીને. સી આઈ થિંક ફાઇનાન્સ તમે જનરલી લોંગ ટર્મ જોશો, ઇટ્સ એન એવરગ્રીન સેક્ટર. કારણ કે તમને જો 10 થી 11% નોમિનલ જીડીપી ગ્રોથ જોવે છે, તો એટલીસ્ટ તમારે 11 થી 12% ક્રેડિટ ગ્રોથ જોશે. અધરવાઇઝ કન્ટ્રી કેનોટ ગ્રો બીકોઝ યુ આર કેપિટલ સ્ટાર્વડ ઇકોનોમી. સો આઈ થિંક એ એવરગ્રીન સેક્ટર છે. વોટ વી ફીલ એઝ ઓફ નાઉ ઇઝ, કારણ કે હમણાં રેગ્યુલેશન્સ બહુ ટાઈટ થઈ રહ્યા છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ઇઝ કન્સર્ન અબાઉટ એસેટ ક્વોલિટી, અને એના લીધે એ લોકો નવા પ્રોવિઝન્સ લાવી રહ્યા છે. આઈ થિંક એન્ડ ઓલ્સો ઇટ્સ એન ઓવર ઇન્વેસ્ટેડ સેક્ટર. કારણ તમે 30% ઓફ નિફ્ટી જોશો, 35% ઓફ નિફ્ટી ઇઝ બેન્કિંગ અને ફાઇનાન્સ. સો આઈ થિંક અમને એવું લાગે છે કે મની ઇઝ મૂવિંગ આઉટ ઓફ ફાઇનાન્સ સેક્ટર ટુ સમ એક્સટેન્ટ અને મૂવિંગ ઇન ટુ સમ ઓફ ધી real growth sectors like, as I said, power, capital goods and auto. So I think as of now એવું લાગે છે ઓવર ઇન્વેસ્ટમેન્ટના લીધે આઈ થિંક થોડું ટાઈમ લાગશે. માર્જિન્સ વિલ બી અંડર પ્રેશર ફોર નેક્સ્ટ યર, કારણ કે ડિપોઝિટ ગ્રોથ લાવવા માટે ડિફિકલ્ટી થઈ રહે છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ગ્રોથ માટે સ્લોડાઉન કરાવડાવે છે, તમે રિપોર્ટ્સ જોયા હશે તો. સો આઈ થિંક ફોર ધ ટાઈમ બિંગ ફાઇનાન્સ રિલેટિવલી હું કહું છું શુડ અંડર પરફોર્મ ધી અધર સેક્ટર્સ અનલેસ રેટ કટ્સ ચાલુ થઈ જાય. એટલે જો અહીંયા રેટ કટની શક્યતા ઉપર ફાઇનાન્સ સેક્ટરનું પ્રદર્શન ખાસું અહીંયાથી નિર્ભર થતું દેખાશે આવનારા સમયની અંદર. પરંતુ એ સાથે જીનેશજી, અત્યારે આપની રજા લેવાનો સમય થયો છે. આભાર, આપ અમારી સાથે જોડાયા, ઇન ડિટેલ ચર્ચા અમારી સાથે કરી એના માટે. તો જુઓ, હાલ આ રજૂઆતમાં બસ આટલું જ, પરંતુ વધુ અપડેટ અને સમાચાર માટે તમે જોતા રહો CNBC બજાર. નમસ્કાર.